અત્યારમાં વાગ્યા હજી તો 6:45 થઈ. મારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ હતી. અત્યારમાં મમ્મીને જો જવાનું છે તો છેલ્લે કામ કરાવી હા, કારણ કે આમ તો હું તો ઘઉં તો વધારે નિરાતે ઘઉં લઉં, માલિશ કરી લઉં. પણ આપણે કહેવાય ને કે અમુક વસ્તુ માના હાથની હોય ને તો એ અલગ જ વાત હોય કામ. એટલે હું કહું મને જવાનું હતું પણ હું તેલ નાખવાનું મેં રહી ગઈ હતી, કારણ કે કાલે અમે સાંજે બહાર ગયા હતા, મોડા આવ્યા, એમાં મેળ આવ્યો નહીં. તો મમ્મી કહું હવા નાખી દઈએ કે જવા પહેલાં. તો અત્યારે મને યાદ દેવડાય કાલ તેલ નાખી દઉં. અમુક વાત તો શું કહેવાય એવી હોય કે જે મમ્મીના હાથનું હોય ને તો જ મજા આવે. મમ્મીને એમ જ છે કા મમ્મીના હાથની રસોઈ એટલી મસ્ત થાય, પણ તોય અમુક વસ્તુ નાની માના હાથની હોય ને તો મમ્મીને બહુ ભાવે. અને નાની માએ કંઈક કર્યું હોય ને એટલે તરત મમ્મીને કહે, અથવા તો ત્યાં ગયા હોય ને સ્પેશિયલ તો એ વસ્તુ બનાવે. હા, અમારે કેમ જો આમ જાય તો મમ્મી ભાખરી કરે, ભૂમિકા હાટું ભાખરી કરે, એવી રીતના અમુક વસ્તુ બી બટેટાની ખીચડી ને કા હા, કારણ કે થોડાક પહેલાંના જમાનાના રહ્યા ને એટલે એમ કે દીકરીઓને ઘરે ન રોકાવાય ને આમ. હવે તો એવું કંઈ નથી રહ્યું. હવે તો આટલા આઘા રહેતા હોય તો મળવાની ઈચ્છા થાય તો આવું જ પડે. એકદમ કેમ જાવું? હા, અને આવવું પડે. આપણે ઈચ્છા એ થાય ઘણી વાર આઘા રહેતા હોય તો વિદેશ રહેતા હોય ને આપણે વિદેશ તેડાવીએ તો શું કરવાનું? નહીં જવાનું તો પછી તો પછી એટલે આઘા રહેતા હોય તો આપણે જવું પડે. હવે હા, પાસપોર્ટ તો મમ્મીનો ને પપ્પાને થઈ ગયો, કારણ કે વચ્ચે દુબઈ જવાનો પ્લાન હતો, પણ અમુક કારણોથી પછી કેન્સલ કર્યો. જો કે સારું, અહીંયા બધા ફેમિલી હારે રહી. પણ એ તો નક્કી નહીં, ભવિષ્યમાં ગમે એ થાય જાય હવે, પણ પાસપોર્ટ હોય તો વાંધો ના આવે. હા, તો મને છે ને મને ને પપ્પા ને મમ્મીને ક્યાં દેવી જ નથી આઘી. એમ જ કહેતા કે અમારે પોરબંદર સિવાય ભક્તિને ક્યાંય દેવી જ નથી. ભૂમિકાના જ દેવી ફોરેનમાં, પણ હા ને ભક્તિને અમારે પોરબંદરમાં જ રાખવી. તો ઊંધું જ થયું. હા, એ આઘી વહી જાય. પણ હું આમ નજીક છે, પણ હા આમ આઘી દે. આમ જુબેલીમાં જ છે ને અમારા ઘરને, આમ નજીક છે, પણ આમ નોકરીની વાત થોડાક બહાર નીકળી ગયા. હા, એટલે એવું હોય, હાઈલા રાખે સંસાર છે. ક્યારે તો તમારો એમ નહીં, તમારે રોકાવા હોય, અમારે રોકાવા આવે. ઓલું પાસે હોય ને તો આપણે એમ થાય કે આ જ્ઞાન આવ્યો, તારે કેમ થાય એમ. ઓલો અમારે આઘા હોય તો એમ થાય કે હાલો મમ્મી હા, પહેલી વાર મમ્મી મારા ઘરે રોકાણ, બાકી ક્યાંય કોઈ દી નથી રોકાણ. આમ ક્યાંક પ્રસંગમાં જવાનું હોય ને તોય બધા હારે જોઈએ, એકલી ક્યારે એ ક્યાંય નથી રોકાણ. આજ પહેલી વાર. હા, એના માટે થેન્ક યુ કે તું એટલા દિવસ આપી, હેલ્પ કરાવી. કારણ કે મમ્મી નતા ને તો મમ્મીએ જ કીધું કે તારે મમ્મીને તેડાવતો તારે હા, એટલે હવે તારે આવવી પડે ને એકાબીજાને કામ. હા, હા, હિરલ ભાભી હોય એટલે એમ કે ઉપાધિ ખુશી હોય. હિરલ હા હા, અમારા ઘરની હોટલ છે તો એટલે એક ટાઈમ તો અમારે હચવાઈ જાય. પપ્પાને બધું કામ આવડે પણ એ કરે નહીં, એટલે પછી ન હોય તો બધું સંભાળી પોતે એટલા રસોડાને કરે ને એટલે ને સ્પીડ ને આમ આળસ ન હોય ને એની સ્પીડ સારી હોય બધી વસ્તુમાં. આપણે શું બધું લેડીઝ ધીમે ધીમે બધું સાફ કરતા હોય ને એને તો આ ફટાફટ છે રસોઈ કરતા હોય તો કમ્ફર્ટમાં બોય ગોરી નાખી દીધા કપડા. આ કમ્ફર્ટમાં બોય રહી કે મેં કે ધોયા નથી એટલે કે મેલા કપડા તમે ધોયા એટલે એને પાછી અત્યારના જમાનાને ખબર ન હોય ને કે કમ્ફર્ટ ને પાવડર ને બધું અલગ કહેવાતું હોય, એ એને ખબર ન હોય. આમ તમે કયો એ રસોઈમાં કે બીજી ત્રીજી રીતે ઘરમાં ગમે એ કામ કરી લે. હા, જવાનું ન હોય મારે કે હા કોઈ એકલા ઓલું થયું જ નથી. હા,
એટલા દિવસ વહી ગયા, પપ્પાએ વાટ જોતા આજે બધા આરવ, ખાસ કરીને તો આરવ અમારો યાદ કરતો હોય છે, બા બા કે કાલ કે બા કાલ આવે છે આઈસ કારણ કે છોકરાઓને હું દાદીનું વધારે અમારે જ્યાં સમજણી નથી થઈ એટલે તો એ આજે પછી જવાય નહીં દે ને આજે મમ્મી નહીં હોય ને એટલે એ ગોતશે તો ખરી જ, થોડાક દી તો ઓલું થાય પણ પછી વાંધો ના આવે, જે નાની છે એટલે આમ ભૂલી જાય. હા થોડુંક મોટું થાય ને પછી અમારું ઉપાધિ થાય, કારણ કે અત્યારે મમ્મી કેટલા ટાઈમથી મહિનો 1.5 મહિનો થઈ ગયો છે નહીં, પણ એમ વાંધો નથી આવતો હજી, એમ ફોનમાં ખબર નથી પડતી કે ભાઈ ફોનમાં બતાવે તો એ રડે ને એવું કંઈ નથી કરતી, એટલે એવું છે. તો અમારો મસ્ત આટલા દિવસનો ટાઈમ બહુ જોરદાર પસાર થયો. મારું થોડુંક વજન આમને વધી ગયું, વધી જાય ધીરે ધીરે, કારણ કે થોડુંક એકલા હોય એનું ઓલું થાય ને, પ્લસ કે પાછું પ્રથા નાની, કામ વધારે, લોડ વધી જાય, ખાવા પીવાને આપણે હા એમ તો સાચવું પડતું હોય, આપણે ઉપાધિ તો હોય ને, બાયુને આમ જીવતા તો તારા જેમ રહે નહીં કે કામ પડ્યું હોય ત્યાં સુધી ગમે નહીં કે ભાઈ હાલો કામ વહેલું પહેલાં પતાવી દઈએ પછી વાંધો નહીં. હા એ તો હા તો મમ્મી કદાચ આવી જાય, હા એ તો કંઈક હા હા એટલે જોયો હવે હા એ તો હું કહી હતી કે હવે બધું પૂરું થઈ ગયું, એટલે નાની માય હવે તો વાંધો ના આવે, આવી શકે, નાની માય ચક્કર મારી જાય તો એનો થોડોક જીવ મોકલો, હા પ્રથા ન માડે, પણ ત્યાં આવડો મોટો વગડો છે તો આપણે ગમે નહીં, એકલા એકલા તો હાવ ન ગમે. કમને હજી અમને એમ નથી થતું કે નાન બાપુ નથી. કાલ મેં મમ્મીને વિડીયો કોલ કર્યો ને તો મારે એમ કહેવાય કે મમ્મી નવી સાડી, આપણે એમ જ થાય કે મમ્મી એમને જ ગયા, એવું લાગતું જ નથી કે નાન બાપુ ન હોય એમ, ને ત્યાં રહેતા હોય ને એને વધારે થાય. હા કારણ કે અઠવાડિયું કે 15 દી થાય ને એટલે મમ્મીને એનો જીવ થાય, નાનબા કારણ કે મારા નાનાજી થાય ને પપ્પાને કુટુંબમાં નાન બાપુ થાય, એટલે વધારે શું લાગણી હતી અમારે. પણ હવે ભગવાનની જેવી ઈચ્છા, એ પણ જ્યાં હોય ને ભગવાન આત્માને શાંતિ આપે ને અમને બધાને આશીર્વાદ આપતા. મસ્ત આટલા દિવસનો શું કહેવાય, દિવસો બધા મસ્ત ગયા, તો મમ્મીને એના માટે થેન્ક યુ, આભાર. પાછા આવજો રોકાવા હોય તો તમને એકલા હિંમત થઈ ગઈ એટલે હા. ને અત્યારમાં જો મસ્ત મારી મમ્મીએ માલિશ કરી દીધું, માથું બાથું હરાઈ લઉં, પછી હવે આપણું રેગ્યુલર કામ હોય ટિફિનનું એ ચાલુ કરી દઈએ, ને ત્યાં બે ભાઈ આવી જશે પછી મમ્મીને જવાનો ટાઈમ થઈ જશે. મમ્મીને 8-8:15 વાગ્યાની બસ છે પણ મમ્મીને વહેલું જવું જોઈએ, કારણ કે મમ્મી હા અટાણે એવું થયું હતું ને, કારણ કે એ લોકો આવતા હોય નહીં ને એટલે એને ખબર ના હોય પૂર્ણમાં અમારા પપ્પાનું કામ થોડુંક ધીમું છે, એ કે આવશે ને આપણે ખબર પડી જશે. એ પૂછવા ગયા નહીં ને બીજા પ્લેટફોર્મ ઉપર આવી, તો એમાં 12 વાગે મમ્મી કે હાલો પૂછી આવું, મમ્મી પૂછવા ગયા ને બસ સ્ટેન્ડની બહાર, મતલબ કે બસ સ્ટેશનની બહારથી નીકળી ને મમ્મીને ખબર પડી કે હાલો આજ છે, તો પછી તો રિક્ષા લઈને ધોઈડા નરસણ ટેકરીએ પહોંચી ને બસ તો પકડી લીધી, વાંધો ના આવ્યો. પણ આ વખતે તો એવું કંઈ નહીં થાય, કારણ કે અહીંયા આપણે કંઈ ફાટક નડશે નહીં ને આમે એટલે અત્યારમાં ટ્રાફિક નહીં હોય, અને પાછું જઈ જતા ને એટલે એને રૂટ જાણીતો હોય જઈશે એટલે એને ખબર રહેશે કે આટલા વાગે આવશે, એટલે એમ વાંધો નહીં આવે, તમે પહોંચી જશો. તો હાલો 7 વાગે ગયા, ફટાફટ કામ કરી લે, મમ્મી થોડીક વાર તો ફટાફટ ટિફિનનું પતાવી દઉં, પછી ઓલા બેન ઉઠશે ને, ના એ તો હું કરી લે, પણ ઓલી ઉઠે ને તો એમ વાંધો ના આવે. હાલો તો મળી આવો પછી પાછા. ફૂલ નીંદર ચડી જાય. तुम बिन कैसे जिया जाए, हर पल जैसे चुभता है, हवा भी खामोश लगती है, जिंदगी रूठ सी गई है, दिल से पुकारूं तुझे, तेरा नाम हवा
तुझे હાલો ગાઈસ, કેમ છો બધાય? તો તેમ તમે આગળ જોયું મારા હર્ષ મને મૂકવા આવ્યો હતો બસ સ્ટેન્ડ. તો અત્યારે હજી બસ સ્ટેન્ડ હતું. બસ હવે ઓછો આવી છે, લગભગ હવે 5 મિનિટ પણ નહીં થાય. ટેક તો કહી દે આપણે રોડ ઉપર છે એટલે હમણાં આવશે જ. તો બસ જો અને ફોન આવી ગયો વિલન ભાભીનો, તો એ વાત કરતા હતા. અને અમારે બસ તો તૈયારી છે બસની, તો મૂકી પછી મળીએ પાછા. तेरे बिना चांद धुंधला सा है, तारों से रिश्ता टूट रहा है, रातों को नींद नहीं आती आती, सपनों का दरिया रूठा है, दिल से पुकारूं तुझे, तेरा नाम हवाओं में फिरता रहे, हालात के तू बस एक बार मिल जाए, हम पूरी हो दिल की बात, दिल की बात. तुझे હેલો ફેમિલી, તો અત્યારે વાગી ગયા છે 8:15 અને ઓબ્વિયસલી કાલ સવારનો કંઈ વ્લોગ ઉતાર્યો જ નહોતો, કારણ કે મમ્મી ગયા હતા એટલે મારું મૂડ નહોતું ને, થોડું આખો દિવસ આમ યાદ આવ્યા રાખે ને ભણકારા વગેરે કેવું થાય એટલે થોડું ગમતું નહોતું, મજા નથી આવતી. પછી પ્રથા પાછળ હતી આજે, એટલે જોકે આજ મારી દીકરી એવી આમ ડાય કે શું કહેવાય, એકદમ ડાય થઈને આજ ખબર છે કે આજથી મમ્મી એકલી છે ને નાનીમાં વયા ગયા, એટલે પછી આજે તોફાન ન કરે, પણ એને રમાડવામાં ને એવી રીતના કામમાં બિઝી હતી એના. પછી ઘરનું ઝીણું મોટું કામ હોય, કારણ કે હવે તો કંઈ અથવારું હોય ને એકલું જ કરવાનું એવું થયું. પછી અમે સૂઈ ગયા હતા બપોરે 5 વાગે ઉઠી, પણ ચા પીવાની મરજી જ નથી, કારણ કે હે પછી એકલા એકલા થોડુંક ગમે નહીં ને મજા ના આવે. તો મમ્મી હોય તો હથવારો હોય તો ન પીવી હોય તો એમ થાય કાલો હું કે ભાઈ આજ પણ મારું મન જ નહોતું થતું, પછી મેં ચાય નથી પીધી આજે. અને પછી પ્રથાની પાછળ હતી ને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, તો પછી કેરીનું કંઈ આમ નવું કર્યું નહોતું, કારણ કે મમ્મીને આવું ચીઝવાળું ને એવું બધું સદે નહીં, અને અમારે લોકોને પછી એકલા માટે ન કરાય ને એમ. ને પાછું કાલ મમ્મીનો બર્થડે વયો ગયો ને કંઈ બનાવવાનું નહીં મારથી, એવું થયું. એટલે મમ્મીના બર્થડેની પાર્ટી અમે લોકો કરી લઈએ, એટલે આજે મેં બનાવી છે મસ્ત નવી આઈટમ. અહીંયા છે પીઝા, પણ શેના પીઝા, એકદમ હેલ્ધી, તો ખાખરાના. આ ખાખરા નાસ્તા માટે લીધા હતા, પણ મને આમ થોડોક સ્વાદ એમ ચાર અને આપણે જે મેથીના ખાખરા ખાઈએ ને ભાવતો નથી. ઘઉંના લોટના કંઈક જીરા ખાખરા કેમ કંઈક છે, પણ મજા આવતી નથી ને આટલું પેકેટ પડ્યું, કામ ખવાશે નહીં. તો આ મમ્મીનો બર્થડે આપણો વયો ગયો ને કંઈ બનાવવાનું નહીં, તો આજે કિશનભાઈને પૂછ્યું કે ખાવા છે, તો એ કે આ બનાવી નાખો. એટલે હું કહું હવે એ બનાવી લઈએ ને મસ્ત મસ્ત જમી લઈએ. આજનો દિવસ તો આખો હોય સંભળાવા નહીં દે, તો મસ્ત મસ્ત પીઝા બનાવી લો ને પછી બે ભાઈ પાસેથી આપણે રીવ્યુ લેશું ને પોતાને જમવાનું આપી દો, એટલે કિશનભાઈ ખવડાવી દે ને હું પીઝા કરતી જાઉં, એને પણ ગરમા ગરમ જમાડતી જાઉં. એટલે શું જમી લે પછી જઈને હું બાકી રહી, એટલે તો ફટાફટ પીઝા બનાવ. પીઝામાં જો કંઈ નથી કર્યું, આ નોર્મલ જ છે, ડુંગળી, ટમેટા અને કેપ્સિકમ એ ત્રણેય, ને એમાં મકાઈના દાણા હતા ને તો એ નહીં, સેજ એક થોડુંક જ તેલ લઈને પછી એમાં સાંકળી નાખ્યું, પાણી ભરી જાય ત્યાં સુધી, એટલે એકદમ મસ્ત કૂરું કૂરું થઈ જાય. અને પછી એમાં પીઝાનો સોસ થોડોક એવો નાખ્યો ને પીઝા હર્બ્સ જે આવે ને એ બધા નાખ્યા, તો ને સેજ નમક નાખ્યું, આપણે સબ્જી પૂરી લાગે ને એવા માટે, કારણ કે આપણે લોકોને તો સેજ મીઠું જોઈએ ને, એટલે બધું મિક્સ કરીને પછી ખાખરા ઉપર સોસ ચોપડીને મસ્ત સબ્જી બધી પાથરીને ચીઝ નાખીને આપણે પ્લેટમાં મૂકી દીધું છે. એટલે આપણે પીઝા થઈ જાય એટલે ગપાગપ ખાઈ લઈએ. હેલો ફેમિલી, તો 10:15 વાગી ગયા ને મસ્ત જમી લીધું. જે શર્ટ પહેરો ને
કામ કરે વાંધો નહીં તમને નહીં પતા એટલે કામ કરીને ફ્રી થયા અત્યારે જય પ્રથા ન મળે થોડીક વાર હાચી તો મારે જમાઈ ગયું ને ભાષણ ન હતા એ બધું કરી લીધું ને જોઈને કિશનબેન બધા આવ્યા એટલે વારા ફરતી બધાને બેસાડી દીધા જે કેવા લઈ ગયા હતા ખાખરા અલા ખાખરા ને પીઝા મસ્ત હતા ખાખલા ભાઈવાન આજ મમ્મીને બર્થડે ની પાર્ટી કાલ કંઈ થયું નહોતું ને તે આજે કરી નાખ્યા હા સાચી વાત મસ્ત થઈ ગયા જઈને ભાઈવા હતા અમારા પ્રથાબેન ને ભાઈવા એને થોડો કિશનભાઈ ભેગે ચાકતી હતી એટલે એને ભાઈવાનો આવે છે ફૂલ નીંદર આ તો બપોરે સુઈ ગઈ હતી ને તો ત્યાં નીંદર ખબર નહીં થાકોડો લઈ ગયો હમણાં આટલા જ મમ્મી હતા ને ભેગા આજે એકલી થઈ ગઈ ને તે આમે ગમતું નહોતું ને પછી આવી ગંધારી છોકરી એટલે હવે જો અમારા પ્રથાબેન આવી ગયા છે મેદાનમાં હવે એને સૂઈ જવું છે તો એને સુવડાવી દઉં ને પછી બ્લોગ એડિટ કરવાનો આજે આખો દિવસ બાકી રહી ગયો તો એ પણ જો એડિટ કરીશ હવે મળીએ કાલ નવા વ્લોગની સાથે તો બધાને બાય બાય પ્રથા ટાટા બધા ટાટા જય શ્રી કૃષ્ણ કરી દે તો જય શ્રી કૃષ્ણ ટાટા જય શ્રી કૃષ્ણ કેમ કરે હવે અત્યારે જયા રમવા ધ્યાન છે હમણાં આવશે તમારી પાસે ટાટા જય શ્રી કૃષ્ણ